નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, મારી પાસે એવા ઘણા વડીલો આવે છે જેમની એક જ ફરિયાદ હોય છે કે ડૉક્ટર, અમે રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠીએ છીએ, ઊંઘ ઉડી જાય છે અને સવાર સુધી પછી ઊંઘ જ નથી આવતી, તો તેનો કોઈ ઉપાય જણાવો। આજે હું તમને એક એવી સરળ, ઘરેલું અને ખૂબ જ અસરકારક આદત વિશે જણાવવાની છું જે ન માત્ર તમારા શરીરને આરામ આપશે પરંતુ તમારી રાતની ઊંઘને પણ બિલકુલ શાંત અને ગાઢ બનાવી દેશે। સૌથી ખાસ વાત એ છે કે આ ઉપાયની વસ્તુ આપણા ઘરમાં હંમેશા હાજર જ હોય છે, પરંતુ લોકો તેને સાચી રીતે ખાતા નથી, તેથી તેમને લાભ મળતો નથી। તમે વિચારી રહ્યા હશો કે એવું કયું સાધારણ ભોજન છે જે રાત્રે વારંવાર પેશાબ જવાનું રોકી શકે છે? શું તમે વિશ્વાસ કરશો કે તેનો જવાબ છે કેળું? હા, એ જ કેળું જે તમે રોજે જુઓ છો, પણ કદાચ તેનો ઉપયોગ ક્યારેય આ રીતે નહીં કર્યો હોય। પરંતુ મિત્રો, એવું ન વિચારો કે ફક્ત કેળું ખાઈ લેવાથી રાત્રે પેશાબ જવાનું આપમેળે બંધ થઈ જશે। એવું બિલકુલ નથી। કેળું ત્યારે જ અસર કરે છે જ્યારે તેને એક વિશેષ રીતે, એક ખાસ સમયે અને એક નિર્ધારિત રીતે ખાવામાં આવે। આજે હું તમને તે જ વિધિ વિશે જણાવીશ જેનાથી ઘણા વડીલો, દર્દીઓ રાત્રે શૌચાલય જવાની સમસ્યામાંથી છુટકારો મેળવી ચૂક્યા છે। હું તમને શરૂઆતમાં જ 2-3 દર્દીઓના ઉદાહરણ આપવા માંગુ છું જેથી તમને સમજાય કે આ ઉપાય કેટલો ઉપયોગી છે। પહેલું ઉદાહરણ 72 વર્ષના શ્રીમાન રાજેશજીનું છે, જે બાંદ્રા, મુંબઈમાં રહે છે। તેમની રાતની ઊંઘ લગભગ દર 1.5 કલાકે ઉડી જતી હતી અને એક રાતમાં 5 થી 6 વાર તેમને ઉઠવું પડતું હતું। સવારે થાક, ચીડિયાપણું અને આખો દિવસ શરીરમાં ભારેપણું રહેતું હતું। જ્યારે તેમણે તે રીત અપનાવી જે હું આજે તમને જણાવી રહી છું, તો ફક્ત 5 દિવસની અંદર તેમની રાતની ઊંઘ જબરદસ્ત સુધારો આવ્યો। જ્યાં પહેલા 6 વાર ઉઠતા હતા, ત્યાં હવે ફક્ત 1 વાર ઉઠવું પડ્યું અને 1 અઠવાડિયા પછી તો તેઓ જાગ્યા વગર આખી રાત ઊંઘવા લાગ્યા। બીજું ઉદાહરણ 65 વર્ષના નિર્મલાબહેનનું છે। તેમને ડાયાબિટીસ પણ હતું અને રાત્રે પેશાબ રોકાઈ જ નહોતો શકતો। તેમણે દવાઓ પણ લીધી, પરંતુ આદત ન બદલી। મેં તેમને તે જ રીત બતાવી અને તમે વિશ્વાસ નહીં કરો, તેમની તકલીફ પણ ગણતરીના દિવસોમાં સારી થવા લાગી। ત્રીજું ઉદાહરણ છે 80 વર્ષના દાદાજીનું, જે ખૂબ જ નબળા હતા। તેમના માટે દરેક વખતે ઉઠીને જવું અને પછી પડખું ફેરવીને ઊંઘવાની કોશિશ કરવી એ જ સૌથી મોટું કષ્ટ હતું। તેમની પૌત્રી મારી પાસે આવી હતી અને બોલી, ડૉક્ટર, દાદાજી ન ઊંઘી શકે છે, ન અમને ઊંઘવા દે છે, કંઈક એવો ઉપાય બતાવો જે તેમને પણ આરામ આપે અને અમને પણ। મેં ફરી એ જ ઉપાય બતાવ્યો અને હવે દાદાજી રોજે લગભગ 7 થી 8 કલાક ઉઠ્યા વગર ઊંઘી રહ્યા છે। તમે આ ઉદાહરણ સાંભળીને વિચારી રહ્યા હશો કે આખરે કેળામાં એવું શું છે અને સૌથી મહત્વની વાત, તેને કઈ રીતે ખાવાનું છે કે રાત્રે પેશાબ જવાનું ઓછું થઈ જાય। હું તેને ખૂબ સરળ, વૈજ્ઞાનિક અને વ્યવહારિક ભાષામાં સમજાવીશ જેથી વડીલો પણ સરળતાથી સમજી શકે અને અપનાવી શકે। પરંતુ તે પહેલા, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો અને તમારી કોઈ સમસ્યા હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અમે તેના માટે પણ ઉપાય આપીશું। જુઓ, રાત્રે વારંવાર પેશાબ જવાનું કારણ ફક્ત એક હોતું નથી, તેના ઘણા કારણો હોય છે। શરીરમાં જળ સંતુલનનું બગડવું, ભોજનનો ખોટો સમય, મૂત્રાશયના સ્નાયુઓનું નબળું પડવું, તણાવ, ડાયાબિટીસ, દવાઓની અસર, ઊંઘની આદતો અને ક્યારેક રાત્રે મીઠાનું વધારે સેવન। કેળું આ જ કારણો પર અંદરથી કામ કરે છે, પરંતુ ત્યારે જ જ્યારે તેને સાચી રીતે, સાચા સમયે અને સાચા પ્રકારે ખાવામાં આવે। તેને આ રીતે સમજો, કેળું ફક્ત એક ફળ નથી, તે શરીરનું સંતુલન બનાવનારું એક કુદરતી સંચાલક છે। તે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન સ્થાપિત કરે છે, જેનાથી કોશિકાઓ પાણીને સાચી રીતે પકડી રાખે છે। આનાથી વારંવાર પેશાબ જવાની જરૂરિયાત ઓછી થઈ છે। પરંતુ યાદ રહે, જો તમે તેને ખોટા સમયે, ખોટા સંયોજન કે ખોટી રીતે ખાઓ છો તો તે બિલકુલ ઊંધી અસર કરી શકે છે। ઘણા લોકો ભૂલથી રાત્રે આખું પેટ ભરીને કેળું ખાઈ લે છે, કેટલાક લોકો તેને દૂધ સાથે લઈ લે છે, કેટલાક લોકો તેને ખાલી પેટે લે છે અને પછી કહે છે કે ડૉક્ટર, ફાયદો ન થયો। તો હું આજે તમને બિલકુલ સાચી રીત બતાવીશ, પરંતુ તે પહેલા હું ઈચ્છું છું કે તમે પૂરી વાત ધ્યાનથી સાંભળો, કારણ કે જો તમે એક પણ ભૂલ કરશો તો લાભ પૂરો નહીં મળે। અવારનવાર લોકો કહે છે કે ડૉક્ટર, શું આટલી સાધારણ વસ્તુ પણ આટલી મોટી સમસ્યાને ઠીક કરી શકે છે? તો મારો જવાબ છે હા, કારણ કે ક્યારેક સમસ્યા મોટી હોય છે અને સમાધાન નાનું,
બસ રીત સાચી હોવી જોઈએ. અને હા, આ વિડીયો કે આ જાણકારીમાં આગળ હું તે વિશેષ રીત જણાવવાની છું જે મેં મારા વડીલો દર્દીઓ પર અજમાવી છે. પરંતુ ધ્યાન રહે, આ ઉપાય કોઈ દવાનો વિકલ્પ નથી. આ શરીરની સ્વાભાવિક કાર્યપ્રણાલીને મજબૂત બનાવનારી રીત છે. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને હું તમને જણાવીશ કે કેળું કઈ રીતે, કઈ વસ્તુઓ સાથે, કયા સમયે અને કેટલી માત્રામાં લેવું જોઈએ જેથી રાત્રે પેશાબ જવાનું ઓછું થઈ જાય. હવે આપણે તે સૌથી મહત્વના હિસ્સા પર આવીએ છીએ જેની રાહ તમે બધા જોઈ રહ્યા છો, એટલે કે કેળાને કઈ રીતે ખાવાનું છે, કયા સમયે ખાવાનું છે અને કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે જેથી રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા ઓછી થઈ શકે. પરંતુ રીત જણાવતા પહેલા હું તમને એક ખૂબ જ મહત્વની વાત કહેવા માંગીશ, કારણ કે આ જ વાત મોટા ભાગના લોકો સમજતા જ નથી અને તે જ તેમની આખી મહેનતને બેકાર કરી દે છે. જો રાત્રે વારંવાર પેશાબ જવો એ ફક્ત પેશાબનો વિષય નથી. આ આખો મામલો શરીરના જળ સંતુલન, ઊંઘની ગુણવત્તા, મૂત્રાશયની મજબૂતી અને નસોની પ્રતિક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઘણીવાર વડીલોનું શરીર પાણીને ઠીકથી રોકી રાખવામાં સક્ષમ નથી હોતું, તેથી થોડું પાણી પણ નીકળવા લાગે છે. એવામાં કેળાનો સાચો ઉપયોગ શરીરને પકડને મજબૂત કરે છે. આ જ કારણ છે કે આ ઉપાય કામ કરે છે. પરંતુ આ કરવામાં સૌથી મોટો હિસ્સો સમયનો હોય છે. હવે સાંભળો અસલી વાત. કેળું બિલકુલ રાત્રે ખાવાનું નથી. ઘણા લોકો વિચારે છે કે રાત્રે ખાવું જોઈએ જેથી રાત્રે અસર કરે, પરંતુ એવું નથી. રાત્રે કેળું ખાવાથી કેટલાક લોકોને પેટ ભારે લાગી શકે છે, ગેસ થઈ શકે છે અને ક્યારેક ઊંઘ પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી કેળું રાત્રે બિલકુલ નથી લેવાનું. સાચો સમય છે સાંજે, એટલે કે જ્યારે સૂરજ આથમી ચૂક્યો હોય અથવા તો આથમવાનો હોય. આ એ સમય છે જ્યારે શરીર રાતની તૈયારી શરૂ કરે છે અને શરીરની અંદર જળ સંતુલનને સ્થિર રાખવાનું શરૂ કરે છે. સાંજના સમયે લેવાયેલું કેળું શરીરમાં તાકાત પણ આપે છે અને રાત્રે મૂત્રાશયને શાંત પણ રાખે છે. પરંતુ શું બસ કેળાનો સમય બદલવાથી ફરક પડી જશે? જવાબ છે ના. બીજી એક ખૂબ જ મહત્વની વાત છે અને તે છે તમારે કેળું એકલું ખાવાનું નથી. તેને આ રીતે ખાવાનું છે કે શરીર તેને ધીરે ધીરે પચાવે, જેનાથી રાત્રે પેશાબનું દબાણ ઓછું બને. તેના માટે તમારે એક ખૂબ જ સરળ રીત અપનાવવાની છે જે મારા સેંકડો દર્દીઓ અજમાવી છે. સૌથી પહેલા સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એક મધ્યમ આકારનું પાકેલું કેળું લેવાનું છે. પરંતુ તેને આખું એક સાથે ખાઈ લેવાનું નથી. તેને ધીરે ધીરે નાના નાના બટકા ભરીને ખાવાનું છે અને દરેક બટકાને સારી રીતે ચાવવાનું છે. આ વાત ખૂબ નાની લાગે છે, પરંતુ આ જ વાતથી એક અસરકારકતા બમણી થઈ જાય છે. હવે વાત આવે છે તે વસ્તુની જેની સાથે કેળું લેવાનું છે. કેળાની સાથે તમારે ફક્ત એક ચપટી ભરીને એક કુદરતી તત્વ લેવાનું છે જે લગભગ દરેક ઘરમાં હાજર હોય છે. આ તમારા શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું સંતુલન બનાવે છે અને રાત્રે પાણીની પકડને મજબૂત કરે છે. પરંતુ ધ્યાન રાખો, હું તેનું નામ અત્યારે નહીં જણાવું, કારણ કે તે હું 5મા અને છેલ્લા ભાગમાં જણાવવાની છું. કારણ કે જો અત્યારે નામ જણાવી દઉં તો તમે આગળની વાતો સાંભળ્યા વગર જ ઉપાય શરૂ કરી દેશો અને પછી તમને અડધો લાભ જ મળશે. તેથી તેને છેલ્લા ભાગ સુધી રોકી રાખ્યું છે જેથી તમે આખી વિધિ સમજી શકો અને તેનો પૂરો લાભ ઉઠાવી શકો. હવે વાત આવે છે ખાધા પછીની. જેવું તમે કેળું અને તેનું સહાયક તત્વ સેવન કરો છો તેના પછી તમારે અડધો કલાક સુધી પાણી નથી પીવાનું. ઘણા લોકો તરત જ પાણી પી લે છે અને પછી કહે છે કે ડોક્ટર કોઈ અસર ન થઈ. અસર એટલે ન થઈ કારણ કે પાણી કેળાની અસરને પાતળી કરી દે છે અને રાત્રે પેશાબ જલ્દી બને છે. તેથી અડધો કલાક પાણી બિલકુલ પણ નથી પીવાનું. બીજી મહત્વની વાત, સાંજ પછી પાણીની માત્રા થોડી ઓછી કરી દો, પરંતુ પૂરી રીતે બંધ ન કરો. શરીરને પાણી જોઈએ છે, બસ તેને ધીરે ધીરે અને નિયંત્રિત માત્રામાં આપો. અહીં એક બીજો સવાલ ઉઠે છે, શું આ રીત બધા માટે છે? મેં જે દર્દીઓ પર આ અજમાવ્યું છે તેનાથી 90% લાભ મળ્યો છે. ભલે તે ડાયાબિટીસના દર્દી હોય, ભલે ઉંમરલાયક હોય, ભલે બ્લડ પ્રેશરની સમસ્યા હોય, બસ રીત સાચી હોવી જોઈએ. આ ઉપાયની અસર ઘણી રીતે દેખાય છે. કેટલાક લોકોમાં 3-4 દિવસથી જ સુધારો દેખાવા લાગે છે. કેટલાક લોકો 1 અઠવાડિયા પછી કહે છે કે ડોક્ટર, હવે રાત્રે ફક્ત એકવાર ઉઠવું પડે છે, અને કેટલાક લોકો તો આખી રાત જાગ્યા વગર ઊંઘી જાય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમારું શરીર આ સંતુલનને કેટલી જલ્દી અપનાવે છે. પરંતુ યાદ રહે, આ ઉપાયને સવાર સાંજ બદલીને ન કરો. ઘણા લોકો પ્રયોગ કરતા રહે છે
કે ચાલો આજે રાત્રે ખાઈને જોઈએ. ના, એવું બિલકુલ ન કરો. એકવાર રીત નક્કી થઈ તો તેના પર જ ટકી રહેવાનું છે. હવે હું તમને એક બીજી વાત ઊંડાણપૂર્વક સમજાવવા માંગીશ. જ્યારે તમે આ ઉપાય અપનાવવાનું શરૂ કરો છો તો થોડા દિવસો સુધી પેશાબનું દબાણ થોડું વધારે થઈ શકે છે. આ સામાન્ય છે, કારણ કે શરીર અંદરથી સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું હોય છે. 3 થી 5 દિવસની અંદર આ સંતુલન સ્થિર થઈ જાય છે અને પછી ઊંઘ સારી થવા લાગે છે. મેં મારા ઘણા દર્દીઓને કહ્યું છે કે તેઓ રાતની ઊંઘ પર વિશેષ ધ્યાન આપે. ઊંઘતા પહેલા તણાવ ન લો, મનને શાંત રાખો અને કોશિશ કરો કે ઊંઘવાનો સમય નિયમિત રહે. ઘણા વડીલો કહે છે કે ડોક્ટર, આ ઉપાય આટલો સરળ કેવી રીતે હોઈ શકે? હું કહું છું કે ક્યારેક સમાધાન તમારા ઘરના રસોડામાં હોય છે, બસ તમને તેના સાચા ઉપયોગનું જ્ઞાન નહોતું નથી. હવે હું આગલા ભાગમાં તમને જણાવીશ કે આ ઉપાય શરીરમાં કેવી રીતે કામ કરે છે, મૂત્રાશયને કેવી રીતે મજબૂત બનાવે છે અને રાતની ઊંઘના તંત્રને કેવી રીતે સ્થિર કરે છે. તેની સાથે જ હું 2 બીજા દર્દીઓના વાસ્તવિક અનુભવ પણ જણાવીશ, જેથી તમને વધુ વિશ્વાસ થાય કે આ ઉપાય ખરેખર પ્રભાવશાળી છે. અત્યાર સુધી તમે સમજી ચૂક્યા છો કે કેળાને કેવી રીતે, ક્યારે અને કઈ વાતોનું ધ્યાન રાખતા ખાવું જોઈએ. હવે એક બીજો મહત્વનો પ્રશ્ન સામે આવે છે. આ રાતના સમયે વારંવાર જાગવાની સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી દે છે? આ વાતનો સમજાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે તમે સમજી જાઓ છો કે વસ્તુ કામ કેવી રીતે કરે છે, ત્યારે તમે તેને વધુ વિશ્વાસ સાથે અપનાવો છો. સૌથી પહેલા વાત કરીએ આ સમસ્યાના મૂળ વિશે. જ્યારે કોઈ વ્યક્તિ રાતના સમયે વારંવાર પેશાબ માટે ઉઠે છે તો તેની પાછળ ઘણા છુપાયેલા કારણો હોય છે. ઘણા વડીલોનું મૂત્રાશય ઉંમર સાથે નબળું પડી જાય છે. તેની પકડ નબળી પડવા લાગે છે. કેટલાક લોકોમાં નસોના સંકેતો ખૂબ જલ્દી સક્રિય થઈ જાય છે, એટલે કે થોડું પાણી પણ મૂત્રાશયને સંકેત આપે છે કે જાઓ કાઢો. ઘણા લોકોમાં શરીર પાણીને રોકી શકતું નથી, ખાસ કરીને એવા લોકોમાં જે મીઠું વધારે ખાય છે અથવા જેમના શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું સંતુલન બગડેલું હોય છે. હવે સમજીએ કે કેળાનું આમાં શું યોગદાન છે. કેળું શરીર માટે એક કુદરતી સંતુલનકારી ફળ માનવામાં આવે છે. તેમાં તે તાકાત હોય છે જે શરીરના સ્નાયુઓને શાંત પણ રાખે છે અને મજબૂત પણ બનાવે છે. રાત્રે પેશાબનું દબાણ અચાનક વધવાનું કારણ એ હોય છે કે તમારા મૂત્રાશયના સ્નાયુઓ નિયંત્રણ ખોઈ દે છે. કેળાના વિશેષ તત્વો આ સ્નાયુઓને ધીરે ધીરે શક્તિ આપે છે. આ શક્તિ તરત નથી આવતી, પરંતુ થોડા દિવસોમાં શરીર તેને અપનાવવા લાગે છે. હવે વાત કરીએ તે તત્વની જે કેળામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ શરીરની અંદર પાણી અને મીઠાના સંતુલનને સંભાળે છે. જ્યારે આ સંતુલન બગડી જાય છે તો શરીર પાણીને બહાર કાઢવાનું શરૂ કરી દે છે. આ જ કારણ છે કે ઘણા લોકોને રાત્રે 4 વાર ઉઠવું પડે છે. પરંતુ જ્યારે આ સંતુલન ધીરે ધીરે ઠીક થવા લાગે છે તો શરીર પાણીને સાચી રીતે રાખવાનું શીખી જાય છે. આનાથી દબાણ ઓછું બને છે અને ઊંઘ તૂટ્યા વગર ગાઢ બની રહે છે. ઘણા વડીલો કહે છે કે ડોક્ટર, અમે તો પાણી ઓછું પીએ છીએ તો પણ પેશાબ વધારે આવે છે. આ સાંભળીને મને અવારનવાર હસવું આવી જાય છે, કારણ કે આ વાત સામાન્ય લાગે છે, પરંતુ શરીરની અંદર આ બિલકુલ ઊંધી પ્રક્રિયા હોય છે. જ્યારે તમે પાણી ઓછું પીવો છો તો શરીર તેને બચાવવાની કોશિશ કરે છે, પરંતુ જો શરીરની અંદર મીઠું વધારે છે તો પાણી રોકાઈ જ શકતું નથી. આવી હાલતમાં કેળું એક રીતે શરીરને એ સંદેશ આપે છે કે પાણીને રોકી રાખવાનું છે, બહાર ફેંકવાનું નથી. હવે હું તમને 2 દર્દીઓના એવા અનુભવ જણાવું છું જે ઉપાયની ઊંડાઈને સમજાવવામાં તમારી મદદ કરશે. પહેલો અનુભવ 75 વર્ષના એક વડીલનો હતો, જે છેલ્લા 5 વર્ષોથી દર રાત્રે 3 થી 4 વાર ઉઠતા હતા. તેમના ચહેરા પર સતત થાક રહેતો હતો અને આંખોની નીચે ખાડા દેખાવા લાગ્યા હતા. તેમની પુત્રી તેમને લઈને આવી અને બોલી, ડોક્ટર, પિતાજી દિવસમાં ઊંઘી જાય છે અને રાત્રે જાગતા રહે છે. પૂરી ઊંઘ તૂટી ચૂકી છે. મેં તેમને તે જ રીત બતાવી જે હું તમને બતાવી રહી છું. પહેલા 3 દિવસ સુધી તેમને ફરક અનુભવાયો નહીં, પણ ચોથા દિવસથી તેમણે કહ્યું, ડોક્ટર, રાત્રે પેશાબની માત્રા થોડી ઓછી થઈ છે. 1 અઠવાડિયા પછી તેઓ ફક્ત રાત્રે 1 વાર ઉઠવા લાગ્યા અને 10મા દિવસે તો તેમણે હસીને કહ્યું, ડોક્ટર, ગઈકાલે તો હું જાગ્યા વગર ઊંઘી ગયો. એવું લાગ્યું જાણે હું ફરીથી જુવાન થઈ ગયો છું. બીજો અનુભવ એક વડીલ મહિલાનો હતો, ઉંમર લગભગ 67 વર્ષ. તેમને ડાયાબિટીસ હતું અને અવારનવાર પેટમાં હળવો દુખાવો રહેતો હતો. ડાયાબિટીસના દર્દીઓમાં પેશાબ વધારે આવવો સામાન્ય વાત છે, પરંતુ રાત્રે વધારે પરેશાની થાય છે કારણ કે ઊંઘ વારંવાર તૂટે છે. તેમણે મને કહ્યું, ડોક્ટર, મને મીઠું ખાવાનું પસંદ નથી.
શું કેળું મારા માટે ઠીક રહેશે? મેં તેમને જણાવ્યું કે કેળું કોઈ મીઠી વસ્તુની જેમ નહીં, પરંતુ એક કુદરતી સંતુલનકારી ભોજનની જેમ કામ કરે છે. તેમણે મારી રીત અપનાવી અને 5 દિવસ પછી તેઓ પાછા આવ્યા અને બોલ્યા, ડોક્ટર, હવે રાત્રે પેશાબ માટે ઉઠવાનું ઓછું થઈ ગયું છે અને હવે સવારે ઉઠીને શરીર હળવું અને તાજું લાગે છે. તેમની ઊર્જા વધી ગઈ અને તેઓ રોજે ફરવા પણ જવા લાગ્યા. આ બંને અનુભવોથી એક વાત સાફ સમજાય છે કે કેળું શરીરને ધીરે ધીરે સંતુલિત કરે છે, મૂત્રાશયને મજબૂત કરે છે અને નસોને શાંત કરે છે. આનાથી રાત્રે વારંવાર પેશાબનું દબાણ ઓછું થાય છે. આ કોઈ જાદુ નથી, પરંતુ શરીરની સ્વાભાવિક કાર્યપ્રણાલીને સંતુલિત કરવાની એક પ્રક્રિયા છે. આ ઉપાયની અસર વધારવા માટે બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઊંઘતા પહેલા 2 કલાક પહેલા ભારે ભોજન ન કરો. જે લોકો રાત્રે વધુ મીઠું ખાય છે કે ખૂબ મોડેથી ખાય છે તેમને આ સમસ્યા વધારે હોય છે. તેથી જો તમે કેળાનો ફાયદો ઈચ્છો છો તો રાતનું જમવાનું હળવું રાખો અને થોડું વહેલા જમી લો. હવે આપણે સમજીશું કે આ ઉપાયને અપનાવતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ. સૌથી પહેલી ભૂલ જે છે લોકો કરે છે તે છે રાત્રે ખૂબ મોડેથી જમવાનું. ઘણા વડીલો રાતનું જમવાનું 9 કે 10 વાગ્યા સુધી ખાઈ લે છે. જ્યારે ખાવાનું મોડેથી પચે છે તો શરીરને આરામનો સમય નથી મળતો. એવામાં મૂત્રાશય પર બિનજરૂરી દબાણ બને છે. બીજી મોટી ભૂલ, ઊંઘતા પહેલા તરત જ પાણી પી લેવું. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ પથારીમાં સૂતા સૂતા અચાનક થોડું પાણી પી લે છે અને આ જ એક ઘૂંટ રાતની આખી ઊંઘ બગાડી દે છે. ત્રીજી ભૂલ, મીઠાનું અતિશય સેવન. સાંજના સમયે નમકીન અને ચટપટી વસ્તુઓ ખાવી ખૂબ જ સામાન્ય આદત છે, પણ મીઠું શરીરમાં પાણીને ખેંચીને રાખે છે અને પેશાબ વધારી દે છે. ચોથી ભૂલ, તણાવ લઈને ઊંઘવું. તણાવથી નસો ઉત્તેજિત થઈ જાય છે અને મૂત્રાશયને સંકેત વધુ વાર મળે છે. હવે હું વાત કરું છું તે વસ્તુની જે કેળાની અસરને બમણી કરી દે છે. સૌથી પહેલી વસ્તુ નિયમિતતા છે. તમારે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ સુધી તેને નિયમિત રીતે અપનાવવું જોઈએ. બીજી વસ્તુ હળવું અને સંતુલિત ભોજન છે. જો રાતનું જમવાનું હળવું હશે તો કેળું આસાનીથી પોતાનું કામ કરશે. ત્રીજી વસ્તુ હળવી લટાર છે. સાંજે 10 થી 15 મિનિટની ચાલ શરીરના પાચનને બહેતર કરે છે. હવે હું તમને તે સૌથી મહત્વની વાત બતાવવાની છું જેની રાહ તમે જોઈ રહ્યા છો. કેળાની સાથે કયું કુદરતી તત્વ લેવાનું છે. કેળાની સાથે 1 ચપટી શેકેલું જીરું શરીરમાં સંતુલન બનાવે છે, પેટને શાંત કરે છે, ગેસ બનતા રોકે છે અને મૂત્રાશયને ઉત્તેજિત થતા બચાવે છે. આ શરીરની આંતરિક ગતિને શાંત કરે છે. ઘણા વડીલોમાં જે રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા હોય છે તેનું એક મોટું કારણ પેટમાં હળવું વાયુ દબાણ કે ચૂંક પણ હોય છે. શેકેલું જીરું તેને તરત શાંત કરી દે છે. જીરું પાણીના અસંતુલનને પણ નિયંત્રિત કરવામાં સહાયતા કરે છે, જેનાથી પેશાબની જલ્દી ઓછી થાય છે. હવે હું પૂરી વિધિ એકવાર ફરી સરળ શબ્દોમાં સમજાવવા માંગીશ. સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એક પાકેલું કેળું લો. તેને નાના નાના બટકા ભરીને ધીરે ધીરે ખાતા જાઓ. દરેક બટકાને સારી રીતે ચાવો અને તે જ સમયે 1 ચપટી શેકેલું જીરું પોતાના મોઢામાં નાખીને ચાવી લો. આના પછી અડધા કલાક સુધી પાણી બિલકુલ નથી પીવાનું. રાત્રે મોડેથી જમવાનું નથી અને ઊંઘતા પહેલા પાણી નથી પીવાનું. આટલું જ કરવાનું છે અને આ જ કેટલાક વડીલો માટે રાતની સૌથી મોટી સમસ્યાને સમાપ્ત કરી દે છે. અંતમાં હું આપ સૌ વડીલોને ફક્ત એક વાત કહેવા માંગુ છું. રાતની ઊંઘ તમારી ઉંમર નહીં, પરંતુ તમારી ઊર્જાનો સ્ત્રોત છે. જો ઊંઘ સારી હશે તો દિવસ બહેતર હશે, મન શાંત રહેશે અને શરીર સ્વસ્થ રહેશે. ક્યારેક સમાધાન દવાઓમાં નહીં, પરંતુ આપણા રસોડાની સાદગીમાં છુપાયેલું હોય છે. કેળું અને 1 ચપટી શેકેલું જીરું, આ જ તે સરળ રીત છે જેણે મારા સેંકડો વડીલ દર્દીઓને રાહત આપી છે. બસ તેને નિયમિત રીતે અપનાવો અને તમારા શરીરને સંતુલિત થવાનો સમય આપો. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.